અમદાવાદ શહેરમાં બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો. એક સપ્તાહમાં 14,000 ઓપીડી કેસ નોંધાયા. ત્યારે હાલમાં રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ શિયાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે. હાલ મંદ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવામાં રાત્રે વાતાવરણ ઠંડુ અને બપોરે ગરમ રહે છે, જે કારણે રાજ્યના લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે બેવડી ઋતુને ચાલતે લોકોમાં રોગચાળાનો વધારો નોંધાયો છે. રાજ્યમાં બે ઋતુની અસરથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થયો છે. વાત કરીએ અમદાવાદ શહેરની, તો બેવડી ઋતુના કારણે સોલા સિવિલ હોસ્પિટલમાં એક જ સપ્તાહમાં 14,310 ઓપીડી કેસ નોંધાયા છે. બેવડી ઋતુને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં માત્ર એક જ સપ્તાહમાં 14,000 થી પણ વધુ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે, જેમાં શરદી, ઉધરસ, તાવ અને વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો થયો છે. તો બીજી તરફ મચ્છરજન્ય રોગોની જે સ્થિતિ છે એ ચિંતાજનક બની છે. ડેન્ગ્યુના 126 સેમ્પલમાંથી 11 કેસ પોઝિટિવ આવ્યા છે. મલેરિયાના 499 સેમ્પલમાંથી 14 કેસ પોઝિટિવ આવ્યા છે. હવામાનની અનિયમિતતા અને બેવડી ઋતુને કારણે શ્વસન સંબંધિત તકલીફો પણ વાયરલ તાવના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें